અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની જળયાત્રા નીકળી છે। હાથી, બેન્ડબાજા, ભજન મંડળી સાથે જળયાત્રા નીકળી છે। જળયાત્રામાં ધજા પતાકા સાથે નાના અખાડા પણ જોડાયા છે। મંદિરથી નીકળીને જળયાત્રા સાબરમતી ભૂદરના આરે પહોંચી હતી। સાબરમતી નદીના કિનારે ગંગા પૂજન વિધિ કરવામાં આવી। 108 કળશમાં જળ ભરીને મંદિર લાવવામાં આવ્યા। મંદિરમાં ભગવાનને ભવ્ય જળાભિષેક કરવામાં આવ્યો। સાબરમતીના જળથી જગન્નાથજીનો મા જળાભિષેક બાદ ભગવાન જગન્નાથજી ગજવેશ ધારણ કરશે અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, મેયર પ્રતિભા જૈન પૂજા વિધિમાં જોડાયા। અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષ અવિચલ દાસજીની ઉપસ્થિતિ પણ જોવા મળી। કાશી મથુરાથી આવેલા અનેક સાધુ સંતો જળયાત્રામાં જોડાયા। જળયાત્રામાં સામેલ તમામ ભક્તો માટે મહાપ્રસાદની તૈયારીઓ છે। જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર મામાના ઘરે જશે। મિની રથયાત્રા તરીકે ઓળખાય છે જગન્નાથજીની જળયાત્રા। તો 27 જૂને અષાઢી બીજના દિવસે 148મી રથયાત્રા નીકળવાની છે। વધુ માહિતી સાથે સહયોગી અમિતા લાઈ જોડાઈ ગયા છે। અમિતા, ભગવાન જગન્નાથજીની આજે જળયાત્રા નીકળી છે। આખા અમદાવાદમાં ખુશીનો માહોલ છે। અત્યારે ત્યાં તમે જ્યાં ઉપસ્થિત છો ત્યાં કેવો માહોલ છે અને હવે જળયાત્રાની કઈ કઈ વિધિઓ યોજાવાની છે? દીપિકા, સૌથી પહેલા તો આપને એ જણાવી દઉં કે જળયાત્રા તો સંપન્ન થઈ ગઈ છે અને હવે જે ભગવાન છે તેમનો જળાભિષેક ચાલી રહ્યો છે। નિજ મંદિરમાં જ્યાં ભગવાન સ્થાપિત છે તેની બહાર જ એક નાનકડા બાજોટ પર ભગવાનની ત્રણ પ્રતિમા, નાની પ્રતિમા છે એ મૂકવામાં આવી છે અને જે જળ ત્યાંથી સંચિત કરીને લાવવામાં આવ્યું ભૂદરના આરેથી, એ જ જળથી હવે ભગવાનનું સ્નાન કરાવવામાં આવી રહ્યું છે। અહીં મહત્વની વાત એ છે કે આખા વર્ષમાં આ એક દિવસ હોય છે કે જ્યારે ભગવાનનો જ્યેષ્ઠાભિષેક કરવામાં આવે છે, એટલે કે તેમની સ્નાન વિધિ કરવામાં આવે છે અને ભગવાન પોતાના બધા ભક્તોની સામે સ્નાન કરીને ત્યારબાદ તેમનો જે પ્રેમ છે તેને ગ્રહણ કરે છે। આજે જેટલા પણ યજમાનો છે એ સૌ કોઈ ઉપર આવીને જે મંચ તૈયાર કર્યો છે ત્યાં આવીને આ જળાભિષેકમાં સહયોગી થઈ રહ્યા છે અને ધન્યતા અનુભવી રહ્યા છે। અગાઉ અમે પૂર્વ મંત્રી નીતિન પટેલને પણ જોયા કે જેઓએ ભગવાન પર અભિષેક કર્યો, સાથે દિલીપદાસજી મહારાજ પણ ઉપસ્થિત છે જેઓ સતત ભગવાનને જળાભિષેક કરી રહ્યા છે। આ જે જળાભિષેક છે, આ જળાભિષેક બાદ ભગવાનને ગજવેશ ધારણ કરાવવામાં આવે છે અને ત્યારબાદ તેમના દર્શન થાય છે। પરંતુ સૌથી મોટી વાત તો દીપિકા એ છે કારણ કે જ્યારે આજનો આ દિવસ છે એ રથયાત્રાનું પહેલું સોપાન છે। હવે આજે ભગવાન જ્યારે અભિષેક સંપન્ન થશે ત્યારબાદ ભક્તોને દર્શન આપશે અને પછી ત્યાંથી જશે સીધા પોતાના મોસાળ મામાના ઘરે। સરસપુરમાં મોસાળમાં પણ અલગ જ માહોલ જોવા મળી રહ્યો છે અને ત્યાં પણ તૈયારીઓ કરવામાં આવી છે। ભગવાન જ્યારે મામાના ઘરે જશે તો મામાના ઘરે પણ તેમને ખૂબ જ લાડકોડથી બધા બહાલ કરવામાં આવશે। મનોરથ થશે 15 દિવસ। આજે પૂનમ છે, જેઠી પૂનમ, અને પૂનમ બાદ જ્યારે અષાઢી બીજ આવે છે તો અષાઢી બીજ પર રથયાત્રા નીકળે છે। પરંતુ આ રથયાત્રા થશે એનો એક સંકેત અને સૌથી મોટો સંકેત છે જળયાત્રા, કારણ કે ભગવાન મોસાળ જાય ત્યાર પછી પાછું તો આવવું જ પડે અને જે પાછા આવે તે સમયે પણ ભગવાનના દર્શન કરવા ભક્તો ઉમટી પડે છે। અત્યારે પણ જો હું મંદિરની પણ વાત કરું તો મંદિરમાં જળાભિષેક જે ચાલી રહ્યો છે તેના દર્શન કરવા પણ હજારોની સંખ્યામાં લોકો આવ્યા છે અને સૌ કોઈ આ દર્શન કરીને એટલા ભાવ વિભોર થઈ ગયા છે। સૌ કોઈ એક સ્મિત સાથે ભગવાનના દર્શન કરી રહ્યા છે, એ આશા સાથે, એ પ્રાર્થના સાથે કે ભગવાનની જે દ્રષ્ટિ છે તેમના પર પડશે અને તેમનું જીવન પણ સફળ થશે। આ જે જળાભિષેક છે વર્ષમાં એકવાર કરવામાં આવે છે એટલે જ તેને જ્યેષ્ઠાભિષેક કહેવામાં આવે છે। આવી જ પરંપરા પુરીમાં પણ થાય છે, જ્યાં મંદિરની અંદર જ જે સુવર્ણ કુંડ છે ત્યાંથી જળ લાવીને ભગવાનને સ્નાન કરાવવામાં આવે છે। એટલે પુરીમાં તો આ જે દિવસ છે સ્નાન પૂર્ણિમાના નામે પણ ઓળખાય છે। પરંતુ આપણે અમદાવાદની જ્યારે વાત કરી રહ્યા છે તો એક તરફ પુરી અને ત્યારબાદ સૌથી મોટી જે રથયાત્રા છે એ અમદાવાદની છે, એટલે એ જ રીતે જળયાત્રામાં પણ અમદાવાદનું સ્થાન મહત્વનું છે। વિશેષ કાર્યક્રમ થાય છે, જે મંત્રોચ્ચાર ચાલી રહ્યા છે, આ મંત્રોચ્ચારથી અભિમંત્રિત જળનો અભિષેક કરવામાં આવી રહ્યો છે અને 108 કળશમાં જે જળ લાવવામાં આવ્યું હતું
ત્યાં પણ પૂજા કરવામાં આવી હતી કે જેથી જેટલી પણ પવિત્ર નદીઓ છે તેનું આહવાન કરાય અને એ પવિત્ર નદીઓને પ્રાર્થના કરવામાં આવે કે હવે આપનો ઉપયોગ ભગવાનના જળાભિષેક માટે કરવામાં આવશે, તો આપની પવિત્રતા એ ભક્તો સુધી પહોંચે અને ભગવાન તેનાથી નિર્મળ થાય અને ભક્તોનું જીવન પણ એ જ રીતે નિર્મળ કરે, એ પ્રકારની પ્રાર્થના એ ભાવ એ પૂજા વખતે વ્યક્ત કરવામાં આવે છે. અત્યારે પણ એવો જ ભાવ જોવા મળી રહ્યો છે, કારણ કે અત્યારે જેટલા લોકો આવ્યા છે સૌ કોઈ શાંતિથી એકમાત્ર ત્રાકીને જોઈ રહ્યા છે ભગવાનને અને ભગવાનના અભિષેકને. આ જે પ્રકારની આખી સ્થિતિ છે, આ સ્થિતિ વર્ષમાં એકવાર જોવા મળે છે અને એ છે આજનો જેઠી પૂનમનો દિવસ. જેઠી પૂનમ એટલે કે જ્યેષ્ઠ પૂનમ. ગઈકાલે પણ પૂનમ હતી અને આજે પણ છે. ભગવાનનો જે અભિષેક છે આજે કરવામાં આવી રહ્યો છે, કારણ કે ગઈકાલે અડધા દિવસથી પૂનમની શરૂઆત થઈ રહી હતી, એટલે રાત્રિ દરમિયાન પૂનમ હતી અને આજે પણ અડધા દિવસ સુધી પૂનમ છે. તો આ જે જ્યેષ્ઠ અભિષેક જેઠી પૂનમ પર કરવામાં આવે છે, હવે માત્ર 15 દિવસ એટલે કે અષાઢી બીજ જે આવશે ત્યારે રથયાત્રા નીકળશે. અત્યારે આખા જમાલપુરનો જો માહોલ જોવામાં આવે ને તો એ માત્ર ભગવાનમય થઈ ગયો છે, ભક્તિમય થઈ ગયો છે. અહીં જેટલા પણ લોકો છે એ તમામ લોકો આંખોમાં એ આતુરતા સાથે ઊભા છે કે ભગવાનના જે ગજવેશના પણ દર્શન કરશે. આ ઉપરાંત જેટલા યજમાન છે જે એમણે મામેરું કર્યું છે એ લોકો પણ એટલા જ તલ પાપડ થઈ રહ્યા છે કે ભગવાન ક્યારે મોસાળ આવે અને ક્યારે તેમને લાડ કરે. એ લોકો ભગવાન મટીને તેમના પોતાના પરિવારજન બની રહ્યા છે, એક એવો ભાવ છે અહીં. અને અત્યારે માત્ર એ ભાવ નહીં પણ મનમાં રમતી જે ભક્તિ છે એ પણ અહીં હવામાં રાચી ગઈ હોય તેવું લાગે છે. દીપિકા. જી બિલકુલ, આભાર અમિતા વિગત સાથે જોડાયા હતા બદલ. તો ભક્તો માટે પણ વિશેષ સુવિધાઓ કરવામાં આવી છે અને જળયાત્રા બાદ ત્રણેય ભાઈ બહેન સરસપુર મામાના ઘેર જશે.